ગુજરાતી ગાયિકા કિંજલના પ્રેમ વિવાદનો આ ફરી મામલો ગરમાયો છે। 2 દિવસ પહેલા કિંજલે છૂટાછેડા માટેની અરજી પણ કરી હતી। 15 જૂને છૂટાછેડાની અરજીની મુદતે આવ્યા હતા અશોક ચૌધરી ફરજ ફરતા હતા તે સમયે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। અશોક ચૌધરીની કારને ઘેરીને હુમલાનો પ્રયાસ થયો તો આ સાથે 4 જેટલા શખ્સોએ આ પ્રયાસ કર્યો છે। ત્યારે અશોકે છૂટાછેડાના કાગળ પર સહીથી ઇનકાર કરતા મામલો ગરમાયો છે। હવે અશોક ચૌધરીએ 4 લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। પ્રેમલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। પ્રેમલ, જે રીતે ગુજરાતી ગાયિકા કિંજલ રબારી થોડા દિવસો પહેલા જ પ્રેમ લગ્નના વિવાદના મામલે ચર્ચામાં હતી, હવે આ સમગ્ર મામલો આગળ કઈ રીતે, શું અપડેટ્સ? ચોક્કસ જે પ્રકારે કિંજલ રબારીનું પ્રેમ પ્રકરણ છે તેને લઈને પરિવારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે કિંજલ રબારી દ્વારા જ જે રાધનપુર કોર્ટ છે તેની અંદર છૂટાછેડાની અરજી કરવામાં આવી હતી। ત્યારે 15 જૂનના રોજ કિંજલ રબારી સહિતના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જ અશોક ચૌધરીના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા હતા। પરંતુ જે પ્રકારે કોર્ટની મુદત પતાવી અને અશોક ચૌધરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ જે કિંજલ રબારીના પરિવારના 4 જેટલા સભ્યોએ તેમની ગાડી ઘેરી હતી અને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે આ જે સમગ્ર જે પ્રકરણ છે તે પ્રકરણ બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા અને ઘરેથી તેઓ પરત પાછા સમી પોલીસ મથકે આવ્યા હતા અને તેમને કિંજલ રબારીના જે પરિવારના 4 સભ્યો છે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જી બિલકુલ થી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।